યુપીઆઈ એક એવી એપ છે કે જેના થકી આપણે આપણા જે પૈસા છે એ મેળવી શકીએ છીએ, ચૂકવી શકીએ છીએ, અને એને માટે એક QR કોડ જે હોય એ સ્કેન કરવાનો હોય છે. યુપીઆઈનો જે મુખ્ય ફાયદો છે આ જ છે કે તમારે સામેવાળા વ્યક્તિનો બેંક એકાઉન્ટ નંબર, એની બ્રાન્ચનું નામ, એનો IFSC કોડ કે કંઈ પણ આપવાની જરૂર રહેતી નથી. માત્ર ને માત્ર ફોન નંબર અથવા UPI ID થી પેમેન્ટ કરવાનું છે. તો પહેલાં તો દર્શક મિત્રો આપણે એ સમજવાનું છે કે યુપીઆઈ અને ઓનલાઈન પેમેન્ટ બંને અલગ વસ્તુ છે. પણ ઓનલાઈન પેમેન્ટની જ્યારે તમે વાત કરી છે તો ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે પહેલાં આપણે ખૂબ સાવચેતી રાખવી. અત્યારે તમારી બેંક તમને ઓનલાઈન પેમેન્ટ કરો ત્યારે કરેક્ટનેસ ઓફ એકાઉન્ટ નંબર એ તમે પહેલાં જોઈ શકો છો. છતાં પણ જો કોઈ ફ્રોડલેન્ટલી અથવા તો કોઈ વ્યક્તિ તમને ભરમાવીને પૈસા લઈ જાય તો 1930 આ નંબર દરેકે યાદ રાખવાનો છે. 1930 નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો અને તમારા ભૂલ થઈ હોય તો પણ હા, એટલે કોઈ ફ્રોડ નથી, પણ મારાથી જ કંઈ નંબર લખવામાં ભૂલ થઈ ગઈ હોય કે એવું કંઈ તમે હોય, જણાવી શકો કે આ જે પૈસા છે જનરલી કોઈ પણ ટ્રાન્ઝેક્શનની અંદર આપણે સામેવાળા વ્યક્તિને લેણું હોવું જોઈએ. તમે કોઈ પણ લેણા વગર કોઈને ચૂકવી દીધા છે અને ભૂલ થઈ છે તો પહેલાં તો એને ફોન કરીને આપણે કહી શકીએ કે આ ભૂલથી થયું છે. જો સારો વ્યક્તિ હોય તો તમને તરત જ ટ્રાન્સફર કરી શકે. અધરવાઇઝ તમે 1930 ઉપર જાણ કરો કે આ પેમેન્ટ ખોટું ગયું છે તો તમારા પૈસા શક્ય એટલી જલ્દીથી એ લોકો ફ્રીઝ કરી અને પરત મેળવવામાં તમને મદદ કરી શકે. અને આ જલ્દીનું ડ્યુરેશન કેટલું છે? કેટલા સમયમાં સામાન્ય રીતે આપણે ભૂલ થઈ હોય તો તરત જ આપણને ખબર પડે. જેટલા જલ્દી આપણે કરી શકીએ એટલું સારું, પણ વિધિન 24 અવર્સ જો થઈ જાય તો એ પૈસા પાછા મળવાની શક્યતા વધી જાય છે. જી